જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધા ફેસબુક મિત્રોને। તો આજે હું તમને ફેસબુકમાંથી અર્નિંગ કેવી રીતે ચાલુ કરી અને આપણે એમાં શું શું ભૂલ ન કરવી એ હું તમને આજ વિડીયોની માધ્યમથી તમને બધાને શીખવાડીશ। અને પાંચમી અને છઠ્ઠી ભૂલ તો બહુ મોટી છે, એટલે વિડીયોને કન્ટિન્યુ કાપા વિના વિડીયોમાં બન્યા રહેજો અને વિડીયો જોજો। એટલે હું તમને આજ 6 ભૂલ તમને કહીશ અને 6 ભૂલમાંથી આપણે એક પણ ભૂલ કરવાની નથી, એટલે આપણને જલ્દી કન્ટેન્ટ મોનિટાઇઝેશનનું ઓપ્શન મળી જાય। તો મિત્રો આપણે ચાલુ કરી ભૂલ નંબર 1। તો આપણે રોજ ઓરિજિનલ કન્ટેન્ટ અપલોડ કરવાનું ફેસબુકમાં। જેમ કે આપણે જે કામ ધંધો કરતા હોય, ખેતી કરતા હોય, ગમે કાંઈ કામ કરતા હોય, વ્યવસાય કરતા હોય, તો એના વિશે આપણે વિડીયો બનાવવાનો અને આપણે ઓરિજિનલ કન્ટેન્ટ મૂકવાનું, જેથી વિડીયો વધુમાં વધુ લોકો જોઈ શકે। ને બીજી ભૂલ છે આપણે તમારે રોજ 2 થી 3 ફોટો અપલોડ કરવાના। તમે મારી આઈડી ચેક કરજો, તમારે રોજ 3-4 ફોટો તો અપલોડ રોજના હોય જ છે, એટલે તમારે રોજ 2 થી 3 ફોટો અપલોડ કરવાના, જેથી તમને કન્ટેન્ટ મોનિટાઇઝેશનનું ટૂલ જલ્દી મળી શકે। અને મિત્રો ત્રીજી ભૂલ તમને બતાવું, રોજ તમારે વિડીયો અપલોડ કરવાના, જેવા કે તમારા ઓરિજિનલ કન્ટેન્ટ હોવું જોઈએ, ઓરિજિનલ વિડીયો અપલોડ કરવાના। બીજાના કોપીરાઇટવાળા વિડીયો ફેસબુકમાંથી, ઇન્સ્ટામાંથી, યુટ્યુબમાંથી ડાઉનલોડ કરીને તમારે ફેસબુકમાં મૂકવાના નથી। જો તમે એવું કરશો તો તમને કન્ટેન્ટ મોનિટાઇઝેશનનું ટૂલ મળશે જ નહીં। એટલે તમારે ઓરિજિનલ કન્ટેન્ટ મૂકવાનું, ઓરિજિનલ વિડીયો તમારા ફોનમાંથી બનાવેલા વિડીયો ઉતારીને કરેલા હોય, ઉતારેલા એવા વિડીયો મૂકવાના। અને એમાં જાજુ બહુ એડિટિંગ બહુ નથી કરવાનું, નકર તમારે કન્ટેન્ટ મોનિટાઇઝેશનનું ટૂલ નહીં। તો મિત્રો ભૂલ નંબર 4 કે આપણે અઠવાડિયામાં 2 થી 3 વાર લાઈવ આવવાનું છે, એટલે તેના દ્વારા ફેસબુક મિત્રો આપણને જોઈ શકે। લાઈવ આવશું એટલે તમને કન્ટેન્ટ મોનિટાઇઝેશનનું ટૂલ જલ્દી મળી શકશે, મળવાના ચાન્સ વધી જશે। એટલે તમારે અઠવાડિયામાં 2 થી 3 વખત લાઈવ આવવાનું છે, એટલે તમને જલ્દી ટૂલ મળી જાય। અને ભૂલ નંબર 5 અને ઇમ્પોર્ટન્ટ ભૂલ છે 5 અને 6, એટલે ધ્યાનથી સાંભળજો અને વિડીયો ક્લિપ કરાવીના વિડીયોમાં બન્યા રહેજો। કે તમારે મિત્રો તમે ફોટો કે વિડીયો અપલોડ કરો તો એની નીચે સી ઇનસાઇટ હશે, એના ઉપર ક્લિક કરવાનું, અને જ્યાં ક્લિકની નિશાની હોય, રાઈટ નિશાની ને બ્લુ રાઈટ નિશાની હોય, તો જ આપણે સમજવાનું કે આપણો વિડીયો ઓરિજિનલ છે। અને જો ન હોય, એરરની નિશાની હોય, તો તમારે એ વિડીયો ડિલીટ કરી દેવાનો છે, નકર તમને કન્ટેન્ટ મોનિટાઇઝેશનનું ટૂલ નહીં મળી શકે। એનાથી તમને કન્ટેન્ટ મોનિટાઇઝેશનનું ટૂલ મળવામાં બહુ વાર લાગશે। એ વિડીયો ઓરિજિનલ નથી એમ ફેસબુક માને, ફેસબુકના ક્રાઇટેરિયા મુજબ। અને છઠ્ઠી અને ઇમ્પોર્ટન્ટ ભૂલ છે, તો મિત્રો છઠ્ઠી અને ઇમ્પોર્ટન્ટ ભૂલ કે તમારે ફેસબુકમાં 7 દિવસનો ટાસ્ક કમ્પ્લીટ કરવાનો, જેમાં જે ક્રાઇટેરિયા હોય, રીલ અપલોડ કરવાની, પોસ્ટ અપલોડ કરવાની, ગ્રુપ પોસ્ટ, ફોલોવર, એ તમારે 7 દિવસનો ટાસ્ક કમ્પ્લીટ કરવાનો, એટલે તમને જલ્દી કન્ટેન્ટ મોનિટાઇઝેશનનું ટૂલ મળી જશે। તો મિત્રો મારી માહિતી દ્વારા તમને જો કાંઈ સપોર્ટ મળતો હોય, જો તમને કાંઈ પ્રેરણા મળતી હોય કે આ ભૂલ હું કરું છું એવી રીતે, તો એ ભૂલ ન કરતા, અને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સપોર્ટ કરજો, ફોલો કરજો મારું ફેસબુક પેજ પ્રોફાઇલને। અને આ વિડીયો અપલોડ કરીશ અને આવા વિડીયો હું બનાવીશ। જય માતાજી મિત્રો।